મોરબી તાલુકાના ગુંડડા ગામના સર્વે નંબર 299ની ખેતીની જમીન પર વિનય સ્કૂલના માલિકો દ્વારા ગેરકાયદેસર કબજો કરી જમીનમાં પાયા નાખી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે, જેને લઈને જમીનના માલિક પ્રવીણભાઈ માવજીભાઈ કાંજીયા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે। ત્યારે આ અંગે મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના ગુંડડા ગામના સર્વે નંબર 299ની જમીનના માલિક પ્રવીણભાઈ માવજીભાઈ કાંજીયાએ જિલ્લા કલેક્ટરમાં લેખિત ફરિયાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાવી છે, કે જેમાં પ્રવીણભાઈના જમીનના સર્વે નંબર 299ની જમીનમાં હેક્ટર ચોરસ મીટર 07993ની લગોલગ આવેલી વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમામ માલિકો દ્વારા ફરિયાદીની માલિકીની જમીનમાં પાયા નાખી અનધિકૃત રીતે બાંધકામ કરવામાં આવ્યું છે। તે ઉપરાંત ફરિયાદીની માલિકીની ખરાબાની જે જમીન છે તેમાં પણ ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે। જમીનના માલિક દ્વારા અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના માલિકો દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવ્યા હોય, ત્યારે જમીનના માલિક પ્રવીણભાઈ કાંજીયા દ્વારા વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના ભાગીદારો સામે ગત તારીખ 6 ફેબ્રુઆરી 2024ના રોજ ગુજરાત જમીન પચાવી પાડનાર એક્ટ અન્વયે ગુનો નોંધાવવામાં આવ્યો છે। આમ તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ એ જનતાની સવલત માટે તેમજ ગેરકાયદેસર દબાણ કરતા શખ્સોને કાયદાનું ભાન કરાવવા માટેનો છે, પરંતુ જિલ્લામાં હાલ એવો માહોલ બની ગયો છે કે દબાણ કરતા તત્વો દ્વારા અનેક સરકારી ખરાબાની જગ્યા, સરકારી જમીનો તેમજ અન્ય જમીનો પર પચાવી પાડવામાં આવતી હોય છે, તેના પર દબાણ કરવામાં આવતા હોય છે, પરંતુ મોરબી જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટના કાયદાનું પાલન ન થઈ રહ્યું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે, જેના કારણે આવા તત્વો બેફામ બનતા હોય છે। ત્યારે આવા લોકોને રોકવા ખૂબ જ જરૂરી બની ગયા છે અને તેમને કાયદાનું ભાન કરાવવું પણ ખૂબ જરૂરી બની ગયું છે, અને જો પાલન કરવામાં નહીં આવે તો આ કાયદો માત્ર ને માત્ર ચોપડા પર જ રહી જશે તેવી સ્થિતિ મોરબી શહેરમાં થોડા સમયની અંદર સર્જાઈ શકે છે। જે રીતે તંત્ર અને આ પ્રકારના મળતિયાઓ મિલીભગત કરીને રાજકીય ઓળખ અને ઓળખાણથી લાગવક લગાવીને પણ લેન્ડ ગ્રેબિંગ કરતા હોય છે તે જોવા મળતા હોય છે। ત્યારે છેલ્લા થોડા સમયમાં જો વાત કરવામાં આવે, થોડા સમયના જે કિસ્સાઓની વાત કરવામાં આવે, જેમાં ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી અથવા તો સરકારી ખરાબાની અથવા તો સરકારી કોઈ પણ જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોય તેવા બનાવો અનેક સામે આવ્યા છે। ત્યારે અધિકારીઓની ચૂપ્પી અથવા તો અમુક અધિકારીઓની મિલીભગત પણ આ ગેરકાયદેસર બાંધકામ અથવા તો જે જમીન પચાવી પાડવાના કિસ્સાઓ છે તે બેફામ બનતા હોય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। તો બીજી તરફ સ્વામિનારાયણ મંદિર હોય કે પછી વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો તંત્રને પણ ગુમરાહ કરીને તંત્રને કોઈ અલગ જ દ્રશ્યો બતાવીને ગેરકાયદેસર બાંધકામ કરતા હોય છે। ત્યારે આવા તત્વોને અટકાવવા ખૂબ જ જરૂરી બન્યા છે। જો આવા તત્વોને અટકાવવામાં નહીં આવે તો આગામી સમયમાં જિલ્લામાં ઠેર ઠેર ગેરકાયદેસર દબાણો બિલાડીની ટોપની જેમ ઊભા થઈ જશે। ઉપરાંત અરજદારોને માત્ર ધક્કા જ ખાવા અત્યારે તો પડતા જ હોય છે, પરંતુ આગામી સમયમાં પણ ફક્ત ને ફક્ત ધક્કા જ ખાવા પડશે, તેનું કોઈ નિરાકરણ આવશે નહીં। ત્યારે આવા તત્વો વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ હાલ જનતા કરી રહી છે। તેમજ હિન્દ વૈભવ ન્યૂઝ પણ આપ સર્વે મોરબીવાસીઓને અપીલ કરવામાં આવે છે કે આવા તત્વો સામે સાથે મળીને અવાજ ઉઠાવી અને ગેરકાયદેસર દબાણકર્તાઓને રોકી